રાજકોટ જેતપુર હાઈવે પર 6 લેનની કામગીરીને લઈને વિરોધ। આવતીકાલે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કરશે વિરોધ પ્રદર્શન। રોડ નહીં તો ટોલ નહીંના સૂત્રોચ્ચાર સાથે હોબાળો કરશે। હાઈવેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ન આપવાની માંગ છે। ટોલ ન વસૂલવાની માંગ કરી કોંગ્રેસની લડતમાં ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન પણ જોડાયું। બિસ્માર રસ્તા અને ટ્રાફિક જામથી ટ્રાવેલ્સ એસોસિએશન પરેશાન। અમારો પ્રશ્ન એક જ છે કે રોડનું કામ ચાલુ થાય, યોગ્ય ડાયવર્ઝન આપી અને એનો નિકાલ એને કરવાની એની ફરજ આવે। અમને ફરજિયાતમાં આ ટોલનો વિરોધ અમે એટલે કરીએ છીએ કે આનું નાક દબાવશું તો મોઢું ખોલશે, નહીતર આ લોકો કાંઈ કામ કરશે નહીં। બસ આનું ત્વરિત નિરાકરણ થાય એવી અમારી માંગ છે। જનહિત હક આંદોલન સમિતિને આવતીકાલે જે આવેદનપત્ર છે એમાં રાજકોટ ટ્રાવેલ એસોસિએશન વર્ષોથી પીડાય છે। આ બીમાર રોડ, ચક્કાજામ, જે ટ્રાફિક સમસ્યા થાય છે તે બસના ટ્રાફિકમાં પેસેન્જર બેઠા હોય એને ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે। એના હિસાબે અમારે પણ સાંભળવું પડતું હોય છે। આવતીકાલે જે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાની છે એમાં રાજકોટ ટ્રાવેલ એસોસિએશનનો સંપૂર્ણ ટેકો છે અને રાજકોટ ટ્રાવેલ એસોસિએશન કાલ કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને જો કોઈ એમાં ખાડામાં કે ટ્રાફિક સમસ્યામાં ફેરફાર નહીં થાય તો રાજકોટ ટ્રાવેલ એસોસિએશન ટોલ નાકાનો બહિષ્કાર કરશે।